નમસ્કાર. ગુજરાત રાજ્યના 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા 1,10,000થી વધારે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજની તારીખ 1 માર્ચ 2026. તો આજના લેટેસ્ટ આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ. તો હોળીના તહેવાર પહેલા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં થયો છે જબરદસ્ત વધારો. તો બહેનો, કયા રાજ્યના બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું. તે પહેલાં થોડીક વાત કરીએ તો ગુજરાત રાજ્યના જે હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો, જે ડબલ બેન્ચની ડિવિઝન બેન્ચ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં 14,800નો વધારો કરીને હાલમાં જે વેતન મળી રહ્યું છે તેમાંથી વધારો કરીને કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 પગાર કરી આપવાનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજથી 6 મહિના પહેલાં આપવામાં આવ્યો હતો. પણ સરકારે તે બાબતને થોડીક મજાકમાં લીધી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે કીધેલું હતું કે 6 મહિનાની અંદર પગાર વધારો જાહેર કરી દેવો, તેમજ 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ પગાર વધારો છે તે દરેક બહેનોને ચૂકવી દેવો. પરંતુ 6 મહિના પણ વયા ગયા અને 28 ફેબ્રુઆરી પણ જતી રહી, પણ હજી સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પગાર વધારાની જાહેરાત કરવામાં આવી નથી. તો ખાસ કરીને આ એક ખૂબ નિંદનીય બાબત કહેવાય કે જો હાઈકોર્ટ ચુકાદો આપતી હોય તો પણ સરકાર તેનો અમલ કરતી નથી. તો હવે જોવું રહ્યું કે ક્યારે પગાર વધારો જાહેર કરે. તો બીજા રાજ્યો તો ખૂબ સરસ એવા વધારા જાહેર કરી રહી છે. તો આજના વિડીયોમાં આપણે તે બાબતે જ ચર્ચા કરવાના છીએ. જે હોળીના તહેવાર પહેલાં જે આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનો છે તેમના માનદ વેતનમાં ખૂબ સારો એવો વધારો છે તે સરકારે આપ્યો છે. તો વાત કરીએ ઉત્તર પ્રદેશ રાજ્યની. તો યોગી આદિત્યનાથની જાહેરાત. તો સીએમ યોગી આદિત્યનાથે આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને આશા વર્કરો માટે માનદ વેતનમાં વધારાની જાહેરાત કરી છે. તો સીએમ યોગીનું આ નિવેદન હોળી માટે ફક્ત સિલિન્ડર ચૂકવણીના વિમોચન દરમિયાન કરવામાં આવ્યું હતું. તો વિગતવાર વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે રાજ્યના 1,86,00,000 પરિવારોને હોળી પર મફત સિલિન્ડરની રકમની જાહેરાત કરી છે. તો આ સંદર્ભે લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં સીએમ યોગીએ આંગણવાડી કાર્યકરો અને સહાયકો અને આશા વર્કરોના માનદ વેતનમાં વધારો કરવાની પણ યોજનાની જાહેરાત કરી હતી. તો તાજેતરમાં યુપી વિધાનસભામાં સીએમ યોગી આદિત્યનાથે શિક્ષા મિત્રોનું માનદ વેતન 10,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 18,000 રૂપિયા કરવાની જાહેરાત છે તે કરી હતી. તો આંગણવાડી અને આશા કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાતને તેમના માટે હોળીની ભેટ કહેવામાં આવી રહી છે. તો આ કાર્યક્રમમાં સીએમ યોગી સાથે બંને નાયબ મુખ્યમંત્રી જે કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક છે તે હાજર રહ્યા હતા. ત્યારબાદ જોઈએ તો સીએમ યોગીએ શું કહ્યું હતું. તો સીએમ યોગીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સરકારે ભવિષ્યમાં તમામ આંગણવાડી અને આશા કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. તો આ લોકો સમુદાયમાં કામ કરે છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે લોકોને અમારી વ્યાજબી ભાવની દુકાનો, જેને રેશન ક્વોટા દુકાનો તરીકે પણ ઓળખવામાં આવી રહી છે, તો તેના વિશે ઘણી ફરિયાદો રહેલી હતી. તો ત્યાં કોઈ ઈપીઓએસ મશીનો નહોતા. તો આજે બધી દુકાનોમાં ઈપીઓએસ મશીનો લગાવવામાં આવ્યા છે. તો ત્યાં મોડેલ દુકાનો બનાવવામાં આવી રહી છે અને આ મોડેલ દુકાનો માટે ભંડોળની પણ વ્યવસ્થા કરી છે. તો ખાસ કરીને સીએમ યોગીએ કહ્યું છે કે ફક્ત રાશન જ નહીં, પરંતુ માદક દ્રવ્યો સિવાયના તમામ સામાન મોડેલો દુકાનો પર ખાસ કરીને વેચવામાં આવશે. તો સરકાર આ માટે સુવિધાઓ પૂરી પાડી રહી છે. તો ક્વોટા દુકાનદારોનું કમિશન પણ વધારવામાં આવી રહ્યું છે. તો આજે ગામમાં બીસી પણ સખી પણ છે. તો ગામની એક દીકરી બીસી સખી અને વિદ્યુત સખી તરીકે કામ કરી રહી છે. તો સરકારે બીજી ઘણી રીતે કામ કરી રહી છે. ત્યાં રોજગારની ઘણી તકો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે બહેનો.
તો ખાસ કરીને વાત કરી તેમ પીએમ મોદીનો પણ ઉલ્લેખ છે. તો સીએમ યોગીએ પીએમ નરેન્દ્ર મોદીની 4 જાતિઓનો ઉલ્લેખ કર્યો છે. તો સીએમ યોગીએ કહ્યું કે દેશમાં પહેલીવાર પીએમ મોદીએ ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને પ્રાથમિકતાના ધોરણે સરકારી યોજનાઓ સાથે જોડવાનું કામ શરૂ કર્યું છે. તો પ્રધાનમંત્રી મોદી કહે છે કે દેશમાં ફક્ત 4 જાતિઓ છે. આ 4 જાતિઓ એટલે કે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો. તો આ બધી જાતિઓ આમાં સામેલ છે. તો બધા સંપ્રદાયો, સમુદાયો, ધર્મો અને બધું જ આમાં સામેલ છે. તેથી જ્યારે યોજનાનો લાભ આપવાની વાત આવે છે ત્યારે તેનો એકમાત્ર મંત્ર છે કે સૌનો સહયોગ અને સૌનો વિકાસ. તો બહેનો, આ હતી આજની માહિતી, જે દરેક બહેનો માટે ખૂબ જ જાણવા જેવી હતી. તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર બહેનો.